દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આદર્શ સમાજ વ્યવસ્થા એવી હોય કે જેમાં શિક્ષણ અને આરોગ્ય સંપૂર્ણપણે સરકારને હસ્તક હોય, કારણ કે આ મૂળભૂત અને પાયાની જરૂરિયાત છે। જો કે હવે આદર્શ વ્યવસ્થા કે સરકાર જેવી સ્થિતિ છે કે કેમ તેની ચર્ચામાં પડવા કરતા વધુ મહત્વની ચર્ચા આજે કરવાની છે। આ ચર્ચા છે એફઆરસીની। 7 વર્ષ પહેલા સરકારે બેફામ રીતે ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ ઉપર લગામ કસવા માટે ફી રેગ્યુલેટરી કમિટી બનાવી। સરકારે સોય ઝાટકીને એવું કહ્યું કે હવે કોઈ ખાનગી શાળાની મનમાની નહીં ચાલે। ચર્ચાનો મુદ્દો હવે શરૂ થાય છે કે 7 વર્ષે ચિત્ર કેટલું બદલાયું। જેની જાહેરાત ગાય વગાડીને થઈ હતી એ એફઆરસીએ કાયદો બન્યા પછી શું ઉકાળ્યું, અને એક સરેરાશ મધ્યમ વર્ગીય વાલી કે જેનું સપનું છે તેનું બાળક સારામાં સારી સ્કૂલમાં પોસાય એવી ફી ભરીને ભણે, તેને આ કાયદાથી કોઈ ફાયદો થયો કે કેમ? આમ તો કાયદો બને તો તેની સામે છટકબારીઓ પણ હોવાની છે। હવે શિક્ષણને સેવાના બદલે નફાનું મોડેલ સમજતી એ ખાનગી શાળાઓએ પણ કાયદાની છટકબારીઓને સુપેરે ઉપયોગ કર્યો છે। સરકાર ફી ઉપર લગામ લગાવી શકશે, પરંતુ એક્સ્ટ્રા કરિક્યુલરના નામે જે ફી ઉઘરાવાય એને રોકશે કોણ? ધારો કે એક ખાનગી શાળાની વાર્ષિક ફી 50,000 રૂપિયા છે, જે એકંદરે તો મધ્યમ વર્ગના વાલીને પોસાય એવી નથી। તેમ છતાં બે છેડા ભેગા કરીને એ વાલી પોતાના દીકરા કે દીકરીને ખાનગી શાળામાં મૂકે છે। વર્ષ પૂરું થાય છે અને વાલીઓ અને વિદ્યાર્થીનો બીજો ફાલ પણ આવે છે। શાળા 50,000 વાર્ષિક ફી ને બદલે એફઆરસી સમક્ષ દરખાસ્ત મૂકે છે કે હવે અમારો ફી વધારો 10,000 રૂપિયા કરી આપો। બિનજરૂરી ખર્ચા અને ઓડિટ રિપોર્ટ બતાવી દેવામાં આવે છે, પરંતુ આ તો સરકારે નિમેલી એફઆરસી છે, જેને પોતાનું કામ બતાવવું પણ જરૂરી છે। એફઆરસી નક્કી કરે છે કે 10 નહીં પરંતુ 5,000 રૂપિયા ફી વધારો મળશે, અને સરવાળે એ 55,000 રૂપિયા વાર્ષિક ફી નક્કી થાય છે। આ તમામ ઘટનાક્રમમાં એ મસમોટું નામ ધરાવતી ખાનગી શાળાએ પણ સમજી લીધું અને એફઆરસીના સભ્યોએ પણ સમજી લીધું। સરવાળે વચ્ચે લટકી રહેનારા એક જ છે, અને એ છે વાલી કે જે પોતાના બાળકને સારી એવી ખાનગી શાળામાં મૂકવા ઈચ્છુક હતો। હવે વિચારો કે 50,000ની ફી પણ એકઠી કરતા હાંફી જાય છે, એ 55,000 ફી એ લાવશે ક્યાંથી? જો કે કરુણ કથની એ પણ છે કે આ વાત કે આ તર્કની દ્રષ્ટિએ વિચારનારું કોઈ નથી, કારણ કે વહેતી ગંગામાં બધાઈને હાથ ધોવા છે। 1995 પછી સેલ્ફ ફાઇનાન્સ એક્ટના નામે શિક્ષણનું બેફામ ખાનગીકરણ થયું। આ ખાનગીકરણના ફટકાથી સરકારી શાળાઓ હજુ બેઠી નથી થઈ, અને આગામી દિવસોમાં બેઠી થાય એવું લાગતું પણ નથી। તાજેતરમાં દિવાળી પછી અનેક જાણીતી શાળાઓએ ફી વધારો માંગ્યો, જેમાં ફૂલ નહીં તો એ ફૂલની પાંખડી જેવો ફી વધારો હજુ મંજૂર પણ થયો છે। આપણે પાયાનો પ્રશ્ન એ ચર્ચવાનો છે કે એફઆરસીને મોટું નામ ધરાવતી ખાનગી શાળાઓ એ માને છે કે ગણે છે કેટલી? એફઆરસીના આદેશથી કેટલી શાળાઓની એ ફી એ ખરેખર ઘટી છે, અને સ્કૂલ ફી વિશેના કાયદાની 7 વર્ષે ફળશ્રુતિ છે શું? એ સવાલ આજે મહામંથનમાં આપણે ચર્ચવાનો છે। તો દિવાળી પછી એ ખાનગી શાળાઓ કહી રહી છે કે અમારે ફી વધારો જોઈએ છે। એ એમના ગણિત હશે, અને સરકાર પાસે આ વધારાની માંગ એમને કરી પણ છે। એક સરેરાશ મધ્યમ વર્ગના પરિવારને એના સંતાનોને એ ખાનગી શાળાઓમાં ભણાવવા પડે એ માહોલ એ આપણે ત્યાં બન્યો છે। શાળાઓ મન ફાવે એવી ફી વસૂલવા માંડી, અને સરકાર 2017માં એ કાયદો લઈને આવી કે કોઈ પણ સ્કૂલે ફી વધારવી હશે તો સરકારે બનાવેલી એક સમિતિ છે એની પાસે જવું પડશે, એને પૂછવું પડશે, અને એ કે તો જ તમે ફી વધારી શકશો। આ સમિતિને આપણે ફી રેગ્યુલેટરી કમિટી એટલે કે એફઆરસીના નામે ઓળખીએ છીએ। આ કાયદાને ગુજરાતમાં 7 વર્ષ થયા છે। આજે આપણે મહામંથનમાં એ મંથન કરવાનું છે કે 7 વર્ષોમાં ગુજરાતના મધ્યમ વર્ગના પરિવારને આ કાયદાના કારણે ફાયદો થયો શું? સરકારે બનાવેલા કાયદાને શાળાના સંચાલકોએ એ પાળ્યો કે નહીં? અને કાયદો બનાવતી વખતે જે વાયદા અને વચન હતા એ સરકાર અને સંચાલકોએ મધ્યમ વર્ગના હિતમાં એ પાળી બતાવ્યા કે નહીં? એ મધ્યમ વર્ગના વાલીની આવક એ કેટલી વધી એના સરકારી સર્વે જો થયા હોય તો એની સાથે આ શાળાઓને કોઈ લેવા દેવા નથી, પણ એ સમય આવે ત્યારે ફી વધારો માંગવો એવું ખાનગી શાળાઓ એનું કર્તવ્ય સમજે છે। તો સરકારને આપવો કે નહીં એ જુદી વાત છે, પણ શાળાઓ એનું કર્તવ્ય સમજીને ફી વધારો એ દર વર્ષે એ માગી લે છે।
ગુજરાતનો નાગરિક એ બરાબર સમજે છે કે હવે ગામડાઓમાં પણ એક ખાનગી શાળા એ એકમાત્ર વિકલ્પ બચ્યો છે. સરકાર ધીમે ધીમે શિક્ષણની પોતાની જવાબદારીમાંથી એ નીકળવા માંગે છે, એ પણ હકીકત છે. તો થયું એવું કે ગામડાઓમાં સરકારી શિક્ષક અને શાળાએ જે જવાબદારી ઉપાડી હતી એ જવાબદારીમાંથી એમણે મુક્તિ મેળવી લીધી છે. કારણ કે 20-25 હજારની વસ્તીવાળા નગરોમાં ખાનગી શાળાઓ શરૂ થઈ ચૂકી છે અને શિક્ષણ માટે સંતાનોને આ શાળાઓમાં જ ભરતી કરવા એ વાલીઓની હવે મજબૂરી થઈ ચૂકી છે. એવા સમયે શાળાઓને એમના દાયરામાં રાખવા માટે આ કાયદો બન્યો હતો કે તમે મન ફાવે એવી ફી ઉઘરાવી નહીં શકો, તમે મન ફાવે એવી ફી લઈ નહીં શકો, તમે મન ફાવે એમ ફીમાં એ વધારો કરી નહીં શકો. એના માટે આ કાયદો બન્યો હતો. પણ આજે ગુજરાતમાં બદલાયેલી શિક્ષણની સ્થિતિ વિશે આપણે સવાલ કરવાનો છે. એ શિક્ષણ જે સામાજિક સેવાનું માધ્યમ હતું એ આજે સામાજિકમાંથી આર્થિક મોડેલ બની ચૂક્યું છે. તો એ સમજો કે શાળાઓની ફ્રેન્ચાઇઝીઓ થઈ ગઈ. તો આપણે એવું સમજતા હતા કે ફ્રેન્ચાઇઝી તો પીઝા અને બર્ગરની હોય, આટલું રોકાણ, આટલી ખપત અને આટલો નફો એ ફ્રેન્ચાઇઝીઓનો મંત્ર હોય છે. એમ શાળાઓ રોકડા ગણતી ગઈ. આપણું એમ કે રોકાણ થશે, આટલું રોકાણ થશે, આટલા વિદ્યાર્થીઓ આવશે, એમની આટલી ફી હશે, જેમાં વાર્ષિક ફી વધારો હશે અને આટલો નફો થયો તો આપણા એ વર્ષે જે આપણે જે મૂડી રોકી એ પાછી આવી જાય. આ ગણિતમાં મધ્યમ વર્ગના પરિવારની સામે જોનારું કોઈ નથી. દરેક સ્કૂલને પોતાના નફાના ગણિતને ઠીક કરવા છે. તમારી ઈચ્છા હોય તો ખાનગી સ્કૂલમાં તમારા બાળકને ભણવા મૂકો, નહીં તો સરકારી શાળા શોધી લો, એવું મોઢે એ કોઈ કહેતું નથી. પણ એમનું વર્તન એ આ હોય છે, તમને પરવડે તો મૂકો, બાકી તમારા માટે સરકારી શાળા હોય છે. એ પણ જોવાનું છે કે સરકાર એવો દાવો કરે છે કે ફી રેગ્યુલેશનનો કાયદો લાવ્યા પછી શાળાઓ ફી વધારી શકી નથી. પણ આ એક ભ્રમ માત્ર છે. એક્સ્ટ્રા કરિક્યુલરના નામે શાળાઓ જે ઉઘરાણી કરે છે એની મજબૂરીમાં વાલીઓને ભરપાઈ કરવી પડે છે. ફીના આંકડા સિવાય જુદા જુદા નામે જે રકમ લેવાય છે એ ક્યારેક એ ભણવાની ફી કરતા એ વધી જાય છે. એ તમે પણ અનુભવ્યું હશે. તો સમજો કે ચોપડા ક્યાંથી લેવા એ શાળા નક્કી કરે, ગણવેશ ક્યાંથી લેવો એ શાળા નક્કી કરે, અને હવે તો જૂતા કઈ કઈ બ્રાન્ડના લેવા એ પણ શાળા નક્કી કરીને કહે છે. તો સવાલ એ છે કે ગરીબ તવંગરમાં ભેદ ના થાય એટલા માટે એ આપણે ત્યાં ગણવેશ આવ્યો હતો, જેને આપણે અંગ્રેજીમાં યુનિફોર્મ કહીએ છીએ, બધાનું સરખું. તો બ્રાન્ડના જૂતા લેવાનો શાળાઓ આગ્રહ રાખે, એમની જીદ પણ હોય. એવા સમયે એ મા બાપની ચિંતા કરનારું કોઈ નથી કે શું ખરેખર એ મહેનત કરીને એના સંતાનો માટે તમારી શાળામાં તમે નક્કી કરેલી ફી ભરે છે એ વાલીઓની ચિંતા એ કોણ કરે, એ આજે સમજવાનો પ્રશ્ન છે. આ બધું થયા પછી મા બાપે તો એના સંતાન માટે ખર્ચ કર્યા સિવાય કોઈ છૂટકો નથી. આપણે સેવા કરાવી પણ નથી, વાંધો નહીં, વાલીને પરવડે છે તો એ શાળામાં મૂકે છે. એ દલીલ પણ તમારી માની લીધી. સવાલ એ છે કે શાળા એટલી બધી સારી છે, ભણતર જોરદાર છે, સરકારી શાળા તો ટક્કર જ ના ઝીલી શકે એવું તમારું ભણતર છે, પણ ખાનગી સ્કૂલોમાં એની ગેરંટી કોઈ આપે છે કે કેમ કે અમારી શાળામાં એડમિશન લીધા પછી 9મા ધોરણ સુધી તો કોઈ વિદ્યાર્થીએ ટ્યુશન નાખવાની જરૂર નહીં પડે. કોઈ ગેરંટી નથી આપતું. તો મહિને 5,000 રૂપિયા સરેરાશ શાળાની ફી છે, સામે 4-5 હજાર રૂપિયાનું એ વિદ્યાર્થીઓનું ટ્યુશન પણ છે. તો ટ્યુશનના કાયદાઓ સરકારી શિક્ષકો માટે આવ્યા. એ સરકારી શિક્ષકો માટે ઘણા બધા નિયમો છે, કાયદાઓ છે કે એ ટ્યુશન રાખી શકશે કે નહીં રાખી શકે, એ ટ્યુશનમાં એ ભણાવવા જઈ શકશે કે નહીં જઈ શકે. પણ ખાનગી શાળામાં ઓછો પગાર મેળવતા એ શિક્ષકોની રોજીરોટી ટ્યુશન છે. તો ટ્યુશન પણ મજબૂરીમાં રાખવું પડે છે. એ મજબૂરીના મૂળમાં તો એ કોઈને જવું નથી. સરકારી શાળા એ સરકાર એ ખાનગી શાળામાં એ ફીનો એ કાયદો બનાવીને પોતાની પીઠે જાતે થાબડે છે. પણ ટ્યુશન પર તમારો કોઈ કાબુ તો છે નહીં. આટલી સ્કૂલની ફી ભર્યા પછી એની કોઈ ગેરંટી તો આપતું નથી કે ચાલો ટ્યુશનમાંથી તમારા સંતાનને અને વાલીને એ ટ્યુશનની ફી ભરવામાંથી મુક્તિ મળવાની છે જો તમે અમારી શાળામાં એડમિશન લઈ લો તો. આ ગેરંટી કોઈ નથી આપતું. તો આ તમામ વ્યવસ્થાઓ એટલે આજે ઘર કરી ગઈ કે આપણે કોઈને એનો વિરોધ કરવો નથી.
શાળાઓની સામે બોલવું નથી. અચાનક ફી વધી હોય એવું મેં પણ જોયું છે. બિચારા કેટલાક વાલીઓ ઝંડો ઉપાડે તો મોટા ભાગના એવું વિચારે કે ઝંડા જેણે ઉપાડ્યા છે એના કારણે ફી ઘટશે તો આપણી ઘટવાની છે, ક્યાં એમને કોઈ એકલાને લાભ મળવાનો છે. આ માનસિકતાના કારણે સરકારોએ જે કાયદા બનાવ્યા એના નામે દમ ભરી જાય છે. શાળાઓ એક મોટા આંકડાની ફી નક્કી કરી લીધા પછી એમ રડતા રહે છે કે અમારી ફી તો સરકારે વધારવા જ નથી દીધી કારણ કે કાયદો આવ્યો. અને વાલી એમ કોલર ઊંચો રાખીને ફરે છે કે મારો છોકરો તો એ ફલાણી શાળામાં ભણે છે, પછી ભલે ને ઉપરના 2 બટન ટંકાવવાની એ વાલીની શક્તિ ના રહી હોય. તો આજે આ તમામ પરિસ્થિતિમાંથી નીકળેલા મહામંથનમાં આપણે મંથન કરવાનું છે કે સરકાર જે કાયદાથી મધ્યમ વર્ગ માટે એ કંઈક કર્યાની ક્રેડિટ લે છે, એ કાયદા પછી શિક્ષણ એ સસ્તું થયું કે નહીં, આજે આપણે મહામંથનમાં એની ચર્ચા કરવાની છે. તો આજનો આપણો વિષય છે કે સ્કૂલ ફી વિશે કાયદો આવ્યો, 7 વર્ષે ફી એ ઘટી કેટલી ને વધી કેટલી. આપણી સાથે 6 વક્તાઓ છે. રાજુભાઈ દેસાઈ છે, ભાજપના નેતા છે. પાર્થિવરાજ કઠવાડિયા છે, કોંગ્રેસના નેતા છે. ડીવી મહેતા છે, એ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ છે, આપણી સાથે રાજકોટથી બેઠા છે. અને સૌજીભાઈ હુણ છે, એ પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના એ પોતે ચેરમેન છે, એ આપણી સાથે સુરતથી બેઠા છે. ગિરીશભાઈ સોની અને રુદ્રદત્ત રાવલ છે, એ બંને વાલીઓ છે જે આપણી સાથે સ્ટુડિયોથી જોડાયા છે. સૌથી પહેલો સવાલ હું રુદ્રદત્તભાઈ તમને કરું છું કે ફી રેગ્યુલેટરી કમિટીને 7 વર્ષ થયા, એ ખૂબ બધા સંઘર્ષો પણ ચાલ્યા. આજે શાળા સંચાલકો એવું કહે છે કે અમારી ફી એ વધી નથી, સરકાર એવું કહે છે કે અમે કાયદો લાવીને એના કારણે એ ફી વધી નથી, પણ કેટલીક શાળાઓ એની મનમાની કરીને શાળાઓની ફી વધારે છે. મારે સવાલ એ કરવાનો છે કે આજની તારીખે એ ગુજરાતના કોઈ વાલીને ફેર પડે છે કે કેમ કે એની શાળાની ફી, એનો દીકરો કે દીકરી પહેલા ધોરણમાં હતા ત્યારે 30,000 હતી, આજે 5મા ધોરણમાં કે 6થા ધોરણમાં ભણે છે ત્યારે એ ફી 45,000 કે 50,000 રૂપિયા કે 60,000 એ થઈ ચૂકી છે. એ કઈ ફેર પડે છે કે નથી પડતો? ચોક્કસથી ફેર પડે છે વાલીઓને, પરંતુ વાલીઓની મૂંઝવણ એવી છે કે જે એફઆરસી ના જે નિયમિત સર્ક્યુલર હોય જે એફઆરસી ની વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે, પણ જો એની અંદર કોઈ અસમંજસ હોય, કોઈ ફી ની અંદર નિયમન પ્રોપર ના થતું હોય તો વાલીઓને કયા કયા લેવલે રજૂઆત કરવી, એમની ડીઈઓ કક્ષાએ મૂલ્યાંકન કરવું, એફઆરસી કક્ષાએ કરવું કે પછી લીગલ રાહે જ ચાલવું, એની પ્રોપર વ્યવસ્થા કે પ્રોપર સમજણ નથી. એવું મારું સ્પષ્ટપણે માનવું છે કે શાળાઓ દર વર્ષે એફઆરસી કરતા પણ વધારે ફી વસૂલી રહેતી હોય છે. જ્યારે વાલીઓ એ મુદ્દો ઉઠાવે ત્યારે શાળાઓ એવા બહાના બતાવતી હોય છે કે ટ્યુશન ફી અલગ છે, ટર્મ ફી અલગ છે, સ્પોર્ટ્સ અથવા અન્ય રમતગમતની ફી અલગ છે, અને ઘણા બધા બહાના બનાવતી હોય. વાલીઓ મોટા ભાગના વ્યવસાયથી અલગ અલગ સંકળાયેલા હોય, કોઈ નોકરિયાત વર્ગ હોય, કોઈ બિઝનેસ વર્ગ હોય, એટલે એ એવું વિચારે કે 50,000 રૂપિયા આપણે બીજેથી એડજસ્ટ કરી લઈશું અને આને જતું કરીએ. બાકી દરેક વાલીઓને એ મૂંઝવણ ખાસ હોય છે કે આ ફી એફઆરસી પ્રમાણે છે કે કેમ. તો મનથી કોઈ ફી નથી આપતું કે ચલો 2 વર્ષે 5,000 વધી તો મને વાંધો નથી? એફઆરસી નો નિયમ એવું કહે છે અત્યારના ધોરણે કે જે બેન્ચમાર્ક ફીસ બનાવી દીધી છે એમાં દર વર્ષે 5% વધારો ગ્રાહ્ય રાખી શકાય. તેમ છતાં સ્કૂલ ઘણી વખત રાઉન્ડ ફિગર કરવાના બાને, માની લો કે કોઈ સ્કૂલની ફી 98,000 રૂપિયા છે તો 5% તરીકે જે રકમ થતી હોય એની બદલે 1 લાખ રૂપિયાનો બેન્ચમાર્ક ગણી અને 5% લેખે રાઉન્ડ ફિગરમાં 1,05,000 કરે. હવે આપણને રકમ મામૂલી લાગે કે 1,200 રૂપિયાનો ગેપ છે, પણ જયારે એક શાળાની અંદર 3,500 કે 4,000 વિદ્યાર્થી ભણતા હોય ત્યારે બહુ મોટી રકમ બને છે. વ્યક્તિ તરીકે, ઇન્ડિવિજ્યુઅલ તરીકે એ ફી નો ખાલી 1,200 રૂપિયાનો વાલી એડજસ્ટ કરી લેતા હોય છે કે આપણી પાસે એટલો સમય આવા જવાના ધક્કા નથી ખાવા, પણ જયારે એ ટોટલને મોટો રૂપે જોવામાં આવે ત્યારે બહુ મોટી રકમ થતી હોય છે. તો ગિરીશભાઈ, રુદ્રદત્તભાઈ એવું કહી રહ્યા છે કે વાલીઓને કેટલાક સંજોગોમાં ટાઈમ નથી, કેટલાક સંજોગોમાં એને સ્કૂલની સામે કંઈ બોલવું નથી, એને એ ખબર તો પડે છે કે મારા દીકરા કે દીકરીની એ ફી વધી ગઈ. કેટલાક સંજોગોમાં જે ભણેલા ગણેલા છે જેને સમજ પડે છે કે ફી વિશેનો પણ એક કાયદો છે, એ ક્યાંક વેબસાઇટને ઢંઢોળવાનો પ્રયત્ન કરે છે કે સરકારે એ સ્કૂલની ફી વધારવા માટેની કોઈ મંજૂરી આપી છે કે નથી આપી. એને એ પણ ખબર પડે છે કે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીના નામે એના દીકરા દીકરીની ફી જે પહેલા ધોરણમાં 30,000 હતી
એ 5મા 6ઠ્ઠા ધોરણમાં આવતા સુધીમાં એ સમિતિએ મંજૂરી આપી કે ના આપી, સરકારે મંજૂરી આપી કે ના આપી, પણ એની ફી 30, 40, 50 હજાર રૂપિયા એ થઈ ચૂકી છે. તો મારે સમજવું છે કે ગુજરાતમાં કોઈ વાલીને, મધ્યમ વર્ગના વાલીને એના સંતાનની સ્કૂલમાં ફી વધે તો એને કઈ ફેર પડે છે કે નથી પડતો? ગિરીશભાઈ. સાહેબ આપની વાત સાચી છે. હું એક પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે જવાબ આપીશ. જી. જ્યારે હું એક વાલી છું અને હું ધારો કે અહીંયા હું ઉભો છું તો બધા વાલીઓની એક વાત રજૂ કરવા માટે ઉભો છું. આજે આપ પણ જાણો છો, અહીંયા ઉભેલી આપણી ટોટલ પેનલ પર જાણતી હશે, તમે બધા ક્યાંક ને ક્યાંક બધા એક વાલી છે. દરેક ઘરમાં એક વાલી છે. આજે બધાના બજેટ ઉપર, બધાના પગાર ઉપર, બધાના ઉપર અસર પડતી હોય, એ વાલીને કેમ ચિંતા ન થાય? 30,000 થી 50,000 લાવી દીધા, વાલીઓને વેબસાઇટ નથી ટંટોળતા. અમે લોકોએ રસ્તા ઉપર આંદોલન કરેલા છે. સરકારે અમારી ફી કેટલી મંજૂર કરી? એના પછી આ જે કાયદો હતો 15,000, 25,000 ને 27,000, એના પછી સરકારે કેવી રીતે ફેરવી નાખ્યું છે એ આપ બી જાણો છો. એના પછી હાઈકોર્ટમાં ગયા, સુપ્રીમ કોર્ટમાં ગયા, વાલીઓ કાયદાના દાવપેચમાં ક્યાંય ઉભા રહી શક્યા કે ક્યાં સ્થાન આપ્યું છે, અને વાલીઓ તરીકે કોને તમે સ્થાન આપ્યું છે જે તે કમિટીમાં, એ પણ જોવાનું રહ્યું. કમિટીએ કેટલી વખત વાલીઓની વાત માની છે? ઘણી વખત ગાંધીનગર રજૂઆત થઈ છે, કોઈ આ બાબતે કોઈ પ્રશ્ન નિરાકરણ થતું નથી અને વાલીઓની વાત ક્યાંય સાંભળવાના આવી નથી. છેવટે અંતિમમાં સ્કૂલો શું કરતી હોય છે? વાલીઓને કહી દે કે તમારા બાળકનો એલસી લઈ જાઓ, તમારા બાળકને કાઢી નાખે. કેટલાય બાળકોને કાઢી નાખે જે વિરોધ કરતા હોય, મારા બાળકનો એલસી આપ કાઢવાનું, અને મારા બાળકને અમારો એલસી કાઢીને આપી દીધું હતું અમને. એટલે આ જે ધારો કે 10 જણ, 11 જણ, 15 જણ, 20 જણ જે વિરોધ કરે એ લોકોને એલસી કાઢીને આપી, બીજી સ્કૂલમાં એ લોકોનું એસોસિએશન હોય, બીજી સ્કૂલમાં એડમિશન નથી આપતા. એટલે બાળકને વચ્ચે લાવીને આ લોકો અમારા ખભે બંદૂક ફોડતા હોય છે. એટલે આ વાત તદ્દન ખોટી છે અને હું આ વાતને નકારું છું. ઓકે, ચલો સૌજીભાઈ, તો મારો સવાલ એ હતો કે વાલીઓને તો પરવડતું નથી. મારો સવાલ એ હતો કે આ 7 વર્ષોમાં તમે લોકોએ એ સમિતિ અને સરકારોના આદેશને કેટલા માન્યા એ મારે સમજવું છે. જો સમિતિએ ફી ઘટાડવાની કીધી તો તમે લોકોએ ઘટાડી કે નહીં? અને આ દિવાળી પછી તમે લોકોએ ફી વધારો માંગી રહ્યા છો. મારે સમજવું છે કે મધ્યમ વર્ગના વાલીને એ કાયદો આવ્યા પછી કોઈ ફાયદો થયો કે નહીં, કે પછી શાળાઓએ માત્ર એની મનમાની જ ચલાવી? સૌજીભાઈ, 2 મિનિટ છે તમારી પાસે. સૌજીભાઈ. હાજી જી. હેમંતભાઈ, વાલીઓની ચિંતા છે, બરાબર છે. હા. પરંતુ આજે એફઆરસી આવ્યા એનો 7 વર્ષ થયા, પરંતુ હજુ સુધી વાલીઓને સંતોષ નથી, હા. સંચાલકોને સંતોષ નથી. હા. પહેલા જે આપણે ડીઓ કચેરી તરફથી જે ફીની મંજૂરી આપવામાં આવતી, હા. ત્યાર પછી નિયમ બદલો, આદર્શ આચાર સંહિતા લાગુ પડી. જી. એમાં વાલીઓ, શાળા સંચાલકો અને બધા સાથે બેસીને ફી નક્કી કરતા અને દર વર્ષે 8-10% વધારો કરતા. એમાં કોઈ તકલીફ નહોતી. પરંતુ એફઆરસી આવ્યા પછી એકવાર દરેક સ્કૂલની ફી ડિટરમાઇન થઈ ગઈ. કઈ સ્કૂલની કેટલી ફી છે એના હિસાબો ચેક કરી અને જે ડિટરમાઇન થઈ છે ફી, ત્યાર પછી હવે મને એમ લાગે છે કે દરેક 4 ઝોનમાં જે એફઆરસી છે જી. એ એફઆરસી ફી નિયમન કરવા માટે જે લેટ થાય છે, 31 ઓક્ટોબરે આપણે દરખાસ્ત મૂકી હોય ફીની, 90 દિવસમાં ફી નક્કી કરવાની હોય છે, એ થતી નથી. અને પછી સત્ર શરૂ થઈ જાય છે ત્યારે શાળા સંચાલકો જે ફી લેતા હોય એ ડિટરમાઇન થાય, પછી જે વધારાની ફી લેવાની થાય ત્યાં ડિસ્પ્યુટ ઉભા થાય છે. ઓકે. વાલીઓ અને સંચાલકો વચ્ચે જે સંઘર્ષ થવાનું કારણ છે જી કે સમયસર ફી નિર્ધારિત થતી નથી. ચલો મહેતા સાહેબ, મારો સવાલ એ હતો કે માનો કે સમિતિએ કંઈક કોઈકને ફી ઘટાડવાનું કીધું પણ ખરું, જે સરકાર દાવો કરે છે કે એ કેટલીક શાળાઓને દંડી રહી છે, કેટલાક કિસ્સાઓમાં એ વાલીઓને એના ખાતામાં પૈસા પાછા અપાવી રહી છે. શું વાસ્તવમાં એ મધ્યમ વર્ગના પરિવારને આ 7 વર્ષમાં એ કોઈ ફાયદો થયો કે નહીં? એના આદેશો, એ સમિતિના આદેશો તમે લોકોએ માન્યા કે નહીં? ચોક્કસપણે માન્યા છે.
જે ફીસ હું 2017 થી 2020 ની કમિટીમાં હું સંચાલક મંડળનો પ્રતિનિધિ હતો હા. અને ત્યારે અમે સૌરાષ્ટ્ર ઝોનની ઘણી શાળાઓની ફીસ ઘટાડી હતી અને આ શાળાઓએ ફીસના રિફંડ પણ આપેલા છે. એ લોકોએ દરેક શાળાઓએ અમને એમનું પૂરું લિસ્ટ કે કયા વિદ્યાર્થીને કેટલી ફીસ કયા ચેકથી પરત કરી એના લિસ્ટ પણ અમને આપેલા છે. મને પૂરું યાદ છે કે એ 3 વર્ષના ગાળામાં લગભગ 20 થી 25 કરોડ રૂપિયાની ફી સૌરાષ્ટ્ર ઝોનમાં પરત કરાયેલી. જે શાળાઓને અમારી જે ફી નિયમન સમિતિના નિર્ણયથી વાંધો હતો એમાંની ઘણી શાળાઓ રાજ્ય કક્ષાની કમિટીમાં ગઈ, ઘણી શાળાઓ છે એ હાઈકોર્ટમાં જઈને પણ એના નિર્ણય બદલીને લઈને આવી છે. પરંતુ જે શાળાઓને ફી ઘટાડાનો આદેશ કરવામાં આવ્યો છે એ તમામ શાળાઓએ ફી ઘટાડી છે, પરત આપી છે અથવા એમને બીજા વર્ષની ફીમાં એટલું એડજસ્ટમેન્ટ કરી આપ્યું છે. હું આપને ખાતરી સાથે કહું છું, કેમ કે આ તમામ પ્રકારની ફી અમે મીડિયામાં આપી છે. તમામ પ્રકારની ફી છે એ વેબસાઇટ ઉપર, FRC ની વેબસાઇટ ઉપર પણ છે. એટલે એવું ક્યારેય નથી બન્યું કે ફી ઘટાડી હોય ને કોઈ શાળાએ પરત ના આપી હોય. મારો પ્રશ્ન આજે જયારે મને આ પ્લેટફોર્મ પર છે ત્યારે એ છે કે આજે 7 વર્ષથી જયારે ફીસનું નિયમન થઈ ગયું છે તો હવે સરકાર જે પોતાની જ્ઞાન શક્તિ રક્ષા શક્તિની સ્કીમમાં 7% દર વર્ષે નિયમિત વધારો આપે છે એ પ્રકારનો વધારો આ શાળાઓને શું કામ નહીં? કેમ કે અત્યાર સુધી 7 વખત ફીનું નિયમન થઈ ગયું છે. હવે અત્યારે જે સૌજીભાઈએ વાત કરી કે તમે ઓક્ટોબર મહિનામાં અરજી કરો, હવે 2025-26 ની ફીસ માટેની અરજી અત્યારે લેવાઈ છે. ગયા વર્ષની ફી હજી આ વર્ષે હજી નક્કી નથી થઈ 2024-25 ની ફીસ. તો ત્યારે વાલીઓ અને સંચાલકો વચ્ચે પુષ્કળ સંઘર્ષ થાય છે, નાણાંનો વ્યય થાય છે. તમે જોવો તો સમય શક્તિ વેડફાય છે. બીજું કે 85% થી વધારે શાળાઓ તો સરકારની 15, 25, 27 ને 30,000 ની જે સ્કીમ છે એનાથી નીચે છે. બીજું હું ફરી એક વખત રુદ્રદત્તભાઈને બી વાત કરીશ કે સરકારી શાળાઓનો ખર્ચો 50,000 તમારી પાસે 2 મિનિટ છે. ઓકે, મહેતા સાહેબ આવું તમારી પાસે 2 મિનિટ છે શરૂઆતની કમેન્ટ માટે કે એ શાળાઓને ફી વધારો જોઈએ છે શેના માટે? એ હુણ સાહેબ એવું કહી રહ્યા છે કે અમે લોકોએ આપી દીધી પણ એ લોકો નિર્ણય નથી લેતા. પણ ભાઈ આ કઈ કોઈ શેર બજાર થોડું છે કે આજે તમે 100 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા ને કાલે 110 થયા ને પરમ દિવસે 130 થયા ને પાછો વર્ષ પછી હું એની ટકાવારી માંડીશ કે કેટલા રૂપિયા એ મેં ઇન્વેસ્ટ કર્યા હતા એની સામે વધ્યા? ભાઈ જેને પરવડે છે સ્કૂલ ચલાવશે. મારો સવાલ એ છે કે મધ્યમ વર્ગનો, હું આવું ડીવી મહેતા સાહેબ આવું મારો સવાલ એ છે કે મધ્યમ વર્ગનો પરિવાર આ કાયદાથી કોઈ ફાયદો લઈને ગયો કે નહીં? પાર્થિવરાજ 2 મિનિટ છે તમારી પાસે. ખાસ કરીને આપણે ફી રેગ્યુલેટરી કમિટીની વાત કરી. જી, FRC બની એ પહેલા સ્કૂલો વાળા ખુલ્લેઆમ વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટતા હતા. પ્રાઇવેટ સ્કૂલો વાળાની ખાસ કરીને વાત કરીએ ત્યારે FRC બની પછી FRC દ્વારા વાલી અને વિદ્યાર્થીને લૂંટવાનો સરકારી પરવાનો મળ્યો. સરકારે જ પરવાનો આપ્યો કે તમે લૂંટી શકો છો. હું એટલા માટે કહું છું કે આપણે ઘણી વખત એવું થાય કે જે જૂની જે ફી લેવાતી હોય, જે ચાલુ સ્કૂલમાં જયારે ફી લેવાતી હોય, FRC એ સ્કૂલોની ફી વધારી આપી છે એવા પણ કિસ્સા આપણી સામે આવ્યા છે. ફી રેગ્યુલેટરી કમિટીના નામે જે તુપ્પલ ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યું છે, સામાન્ય રીતે જે વાલી અને વિદ્યાર્થીઓની વાત હોય, આખી કમિટીમાં ફી ભરવાની કોને? વાલીને. ભણવાનું કોને? વિદ્યાર્થીને. પણ ફી રેગ્યુલેટરી કમિટીમાં વાલી કે વિદ્યાર્થીનો અવાજ તો એ શૂન્ય છે. એમનો અવાજ જ નથી. કોઈ પણ ઝોનમાં તમે જોઈ લો, કોઈ પણ કમિટીમાં જોઈ લો કે વાલીને પોસાય છે કે નહીં, વાલીની કેટલી ફી લેવી જોઈએ એની ચર્ચા વાલી જોડે તો કરો, પણ ના, તમે કરો છો કોની જોડે? સ્કૂલના સંચાલકો જોડે, જે પોતાના ફાયદા માટે ગોઠવણ.com કરી રહ્યા છે. બીજા મુદ્દાની વાત આવે કે શિક્ષણની ખાસ કરીને વાત આવે તો તમે ક્લાસરૂમ તો એના એ જ છે, તમારી ઇલેક્ટ્રિસિટી જે બળે છે એની એ જ છે, તમારા ટીચરો એના એ જ છે. તમારે ફી વધારો જોઈએ છે કેમ? અને ચલો માની લો કે તમારે ફી વધારો જોઈએ છે, ખર્ચ વધી ગયો, તો તમે સામે પણ જુઓ ને કે તમારો ખર્ચ વધ્યો એની સામે જે વાલીઓ વિદ્યાર્થીઓ જે ફી ભરી રહ્યા છે, શું એમના વાલીઓ જે છે એમની ઇન્કમમાં વધારો થઈ રહ્યો છે? આજે ગુજરાતની જે પર કેપિટા ઇન્કમ છે એના એ જે પર કેપિટા ઇન્કમના 25% જેટલી માતબર રકમ એક વાલી પોતાના બાળક માટે ભરે છે. એક બાળક માટે. અને 2 બાળક હોય તો એ 30 થી 40% પહોંચી જાય છે. એટલે આપ સમજો કે પોતાની પર કેપિટા ઇન્કમ આખા વર્ષની એની 30 થી 40% પોતાની મહેનતના પૈસા એ બાળકના શિક્ષણ પાછળ ખર્ચવા પડે છે. એટલે આ જે સેવાના માધ્યમ હતા એ અત્યારે ક્યાંક ને ક્યાંક વેપારના માધ્યમ. રાજુભાઈ 2 મિનિટ છે તમારી પાસે. મારે સમજવું છે કે આજે સરકાર એ વાતનો દમ ભરે
કે અમે કાયદો બનાવ્યો અને શાળાઓ એકદમ રેગ્યુલેટ થઈ ગઈ. મુદ્દો એ છે કે એક્સ્ટ્રા કરિક્યુલરના નામે એ મધ્યમ વર્ગનો વાલી તો એવું અનુભવે છે કે મારા સંતાનની ફી 50,000 રૂપિયા હતી એ વધીને લાખ રૂપિયા થઈ. તો સરકાર એ દાવો કરે છે કેવી રીતે, એફઆરસી એ દાવો કરે છે કેવી રીતે કે અમારા કારણે ખાનગી શાળાના એ સંચાલકો માપમાં રહ્યા છે અને દાયરામાં રહ્યા છે અને એણે એની ફી વધારી નથી. આજની તારીખે હું એ વાતનો સ્વીકાર કરું છું કે ઘણા બધા અમદાવાદના ચલો જૂના વિસ્તારમાં એ 15,000માં ભણાવતી શાળાઓ છે. આજે હું એમને વંદન કરું છું, હું આ પ્લેટફોર્મ પરથી આજે એમને વખાણું છું, હું એમને કરેલી સેવાઓ માટે એમને બિરદાવું છું કે એણે ખૂબ સારું કામ કર્યું કે એણે એ વાલીના ખિસ્સાનું પણ ધ્યાન રાખ્યું અને એ શિક્ષણના માધ્યમને સેવાનું માધ્યમ હજુ પણ એણે સાચવી રાખ્યું છે, સમજી રાખ્યું છે. પણ હું એવા લોકોની વાત કરું છું જે મહત્તમ વાલીઓ લૂંટાઈ રહ્યા છે, ફી ભરી રહ્યા છે કે જેમની ફી સરકાર તો એવું કહે છે કાયદાના કારણે ફી ન વધી, પણ એ વાલી આજે 50,000 60,000 રૂપિયા ફી ભરતો થઈ ગયો જેને એના દીકરા દીકરીને 20,000 30,000માં એ ભણવા મૂક્યો હતો. તો સરકારે ક્રેડિટ લે છે કેમ એ હું સમજવા માંગુ છું. હેમંતભાઈ, વીટીવીના માધ્યમથી ખૂબ સરસ વિષય છે અને ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓનું મનમાં અને પ્રશ્ન હોય એનું નિરાકરણ પણ આવી જશે. તમે ખૂબ સરસ રીતે વાત કરી અને જે 15,000 કે સામાન્ય ફી લેતી શાળાઓને પણ બિરદાવી, એ રીતે હું પણ બિરદાવું છું કે આપણે જે આજની ચર્ચા હેમંતભાઈ કરીએ છીએ ને એ માનો કે 1, 2, 3% સ્કૂલોની કરી રહ્યા છે, જેની અંદર 97 થી 98% શાળાઓ એવી છે કે ફીના દાયરામાં અને જે તમે વાત કરી બિરદાવાની એ રીતે જ ફી લઈ રહી છે અને ખૂબ સારી રીતે શિક્ષણ આપી રહી છે. 1-2% શાળાની આપણે જયારે ચર્ચા કરતા હોય ત્યારે આ જ વાલીઓ, મારા ગુજરાતના આ જ વાલીઓએ સરકાર સમક્ષ રજૂઆત કરી કે અમારા વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં અમે ભણાવીએ છીએ પણ એની ફીમાં કંઈક આપ લાવો, કોઈ એની અંદર કોઈ એવો કાયદો બનાવો કે શાળા અને સંચાલક થી લઈ શિક્ષક લઈ અને વાલી વિદ્યાર્થીનું સમન્વય જળવાઈ રહે અને જે વાલીઓની માંગ છે જે બાબતની એના ઉપર કોઈક અંકુશ આવે. આપણે 2017 ની અંદર કાયદો લાવ્યા, 4 ઝોન પાડ્યા, અલગ અલગ જિલ્લાઓને સમાવિષ્ટ કર્યા અને એની અંદર ક્રાઇટેરિયા બનાવ્યો 15, 25, 27 અને 30,000નો. હવે એની નીચે જે શાળાઓ ફી અત્યાર સુધી લઈ રહી છે એનો આ પ્રશ્ન જ નથી. એને ખાલી દર વર્ષે એફિડેવિટ રજૂ કરવાની છે અને ક્યાંક 5% સુધીનો એ વધારો માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી સુધી કરી શકે છે. પણ પ્રશ્ન ત્યારે આવે કે એના ઉપર જાય છે ત્યારે એમને એફઆરસી કમિટી સામે આવવું પડે છે. હું નાનકડું ઉદાહરણ આપીશ હેમંતભાઈ, ખૂબ સરસ છે, સમજવા લાયક છે. અત્યારે હાલનું વર્તમાનનું કહી રહ્યો છું કે જે અત્યારે હાલમાં 4 કમિટી કામ કરી રહી છે એ 4 કમિટીની અંદર છેલ્લા 1 મહિનાનો રિપોર્ટ કઢાવજો. ઘણી બધી શાળાઓને આપણે પેનલ્ટી આપી છે, ઘણી બધી શાળાઓને આપણે રિફંડ વાલીને એની ફીના પૈસા ઉપર જે એને વધારી લીધા છે એને પરત કરવાના ઓર્ડર કરી દીધા છે. અડધા કરોડોની અંદર આપણે ફી વિદ્યાર્થીઓની બચાવી છે અને એવી હું શાળાઓના પણ નામ આપીશ અહીંયા ખુલ્લે કે વિદ્યાનગર છે, ટર્ફ ઇન્ટરનેશનલ સ્કૂલ છે, સેન્ટ ઝેવિયર્સ લોવેલા છે, સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ છે, ગણેશ વિદ્યાલય છે. ચલો, અમારી 10 હું ફરી પાછો તમારી પાસે આવીશ રાજુભાઈ, ફરી પાછો આવીશ. પણ મારો સવાલ એ હતો કે એ જયારે વધારતી હતી ત્યારે એ સરકારની સિસ્ટમ ક્યાં ગઈ હતી? હું આવું તમારી પાસે પાછો. મહેતા સાહેબ, મારે એ પૂછવું છે કે તમારી પાસે એવો કોઈ ડેટા છે જે કાયમ લોકો એવો દાવો કરે છે કે વધારે ફી લેતી, ફી વધારી દેતી એ માત્ર 1-2% સ્કૂલો છે, જ્યારે કે અહીંયા હું જેટલા પણ વાલીઓને પૂછું, આજે હું ફોન લાઈન નથી ખોલવાનો, આજે તમે ઘણા બધા લોકો છો, તમારા મત પણ હું સમજુ છું કે ખૂબ મહત્વના છે ને વાલીઓ સમજે છે, પણ તમે મને એ સમજાવો કે મોટા ભાગના વાલીઓ એ હંમેશા એની એ ફરિયાદ હોય છે કે શાળાઓની ફી દર વર્ષે એ ટેન્ટેટિવલી કોઈને કોઈ રીતે વધી જાય છે. તો એ સમજાવો કે એવી 1-2% શાળાઓ કેમ છે? જો ગુજરાતનો સરેરાશ વાલી આ ફરિયાદ કરતો હોય કે શાળા કોઈને કોઈ રીતે એની ફી વધારે છે તો 1-2% શાળા ક્યાં આવી? આમાં 95% શાળા આવી. મહેતા સાહેબ, જેમ અગાઉના પેનલિસ્ટે વાત કરી, 85% વધારે શાળા સૌરાષ્ટ્ર ઝોનમાં 6,500 શાળાઓ છે, એમાંથી 5,500 થી વધારે શાળાઓ એમની ફી 15, 25, 27 ને 30,000 થી ઓછી છે. બીજી શાળાઓની ફીનું પણ નિયમિત રીતે નિયમન થાય છે. કોઈ પણ સૌરાષ્ટ્રની એફઆરસીએ કોઈ પણ શાળાને 7% થી વધારે ફીનો વધારો એક વખત આપેલો નથી. અને આ વર્ષની એફઆરસી ની વાત કરું, આ વખતની, તો એ તો ફીસ આ વર્ષની ફ્રીઝ કરીને ઘટાડે પણ છે. તો મારે એ પ્રશ્ન છે
કે આ એક માનસિકતા છે. વાલીની જગ્યાએ હું કોઈ વાલીને છે એની ટીકા નથી કરતો. મને પણ મારા ખિસ્સામાંથી 1 રૂપિયો કાઢવાનું હોય તો મને પણ એનું દુઃખ થાય, કેમ કે આ એક રિલેટિવ સબ્જેક્ટિવ મેટર છે, બરાબર. એટલે કોઈ પણ વાલીને ના ગમતું હોય કે પોતાના બાળક માટે ફીસ ભરે, પણ ઓન ધ અધર હેન્ડ તમે જોવો કે જે શિક્ષણની વ્યવસ્થા ગુજરાતમાં છે, આજે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં 50%થી વધારે વિદ્યાર્થીઓ ભણે છે. શિક્ષકો આજે સૌથી વધારે શિક્ષકો કે રોજી રોટી આપતું એક જો વ્યવસ્થા તંત્ર હોય તો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે. તમે જોવો કે એવરેજ 15 થી 25 હજાર રૂપિયામાં શિક્ષકો કામ કરતા હોય છે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં, અને જે આ શાળાઓનું રિઝલ્ટ છે એ લગભગ 90%થી ઉપર રિઝલ્ટ આવતું હોય છે. સરકાર પોતાની શાળાઓમાં 50,000 રૂપિયાથી વધારેનો ખર્ચો કરે છે, અને આ ઓન રેકોર્ડ વાત છે. હવે જયારે સરકાર પોતાના શિક્ષણ કાર્ય પાછળ પ્રતિ વિદ્યાર્થી 50,000થી વધારે ખર્ચો કરતી હોય, જ્યારે રાજ્યની 85%થી વધારે શાળાઓ 15, 25, 27 ને 30,000થી ઓછી રકમમાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપતી હોય, તો કઈ શિક્ષણ વ્યવસ્થા સારી થઈ? સરકારને મારે બિરદાવવી પડે કે સરકારે FRC ની જે વ્યવસ્થા નિયમન કરી અને એનાથી સમાજ સમક્ષ પણ એક સારી વાત આવી કે 15, 25, 27 અને 30,000થી નીચે 85%થી વધારે શાળાઓ છે. બીજું કે આ શાળાઓ શ્રેષ્ઠ કામ કરે છે, 90%થી વધારે સારું રિઝલ્ટ આ શાળાઓ આપે છે. હવે તમે આ શાળાઓમાં કામ કરતા શિક્ષક, એ શિક્ષકની વ્યથા સમજો. દરેકે દરેક વ્યક્તિ આ પણ સમજવું પડે, શિક્ષણના ફિલ્ડમાં કોઈ નથી આવતું. અત્યારે આપણા પેનલિસ્ટ જે બેઠા છે એમાંથી કોઈ પણ એવું વિચારશે કે મારું બાળક છે ભવિષ્યમાં શિક્ષક બને? કોઈ નહીં બને. શું કામ? કારણ કે શિક્ષક જે છે એની હાલત ખૂબ જ ખરાબ છે. એને 6 કલાક સ્કૂલમાં કામ કરી, 4 કલાક ઘરે કામ કર્યા, હોમવર્ક ક્લાસવર્ક ચેક કર્યા પછી પણ 15 થી 25,000થી વધારે ફી નથી, સેલેરી નથી મળતી. એક ડ્રાઈવર જે છે એ ડ્રાઈવરનો સેલેરી પણ એનાથી વધુ હોય છે. તો આ ફિલ્ડમાં કોણ આવે? બીજું કે વાલીઓ, સંચાલકો, શાળાઓ એટલો નફો ઓછો લઈ જાય ને. મેં તો વિદ્યાર્થી સંગઠનો બધાનો સામનો કરવાનો. સારા લોકો શિક્ષણના ફિલ્ડમાં આવે એ ખૂબ જરૂરી છે. આજે ગુજરાતનું શિક્ષણ જે છે એને જો આપણે ખરેખર સુધારવું હશે તો આપણે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોને પણ પ્રોત્સાહન આપવું પડશે. આવા શિક્ષકો છે જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના પ્રોત્સાહન આપીને તો આ કાયદો લાવવો શરૂ કરવા પડશે. ચલો ફાઇન, હું તમારા મુદ્દા ઉપર આવું. રુદ્રદત્તભાઈ, તો એક સવાલ એ છે કે મોટા ભાગના લોકો એવું કહે છે કે મોટા ભાગની શાળાઓ ગુજરાતની એ 15, 25 અને 27 એટલે કે 15,000, 25,000 અને 27,000ના સ્લેબમાં આવે છે, જે સરકારે નક્કી કરી તમારે આટલી જ ફી લેવાની છે. 85% તો અત્યારે મહેતા સાહેબ બોલ્યા. હું એ સમજવા માંગુ છું, ગુજરાતના એ તમામ દર્શકો એ સમજવા માંગે છે કે જો મોટા ભાગની શાળાઓ 15, 25 અને 27ના સ્લેબમાં જ ફી ઉઘરાવે છે, તો એ કઈ શાળાઓ છે જેની ગુજરાતનો મધ્યમ વર્ગનો પરિવાર હંમેશા ફરિયાદો કરે છે? મારે સમજવું છે. જયારે આ ટાઈપની ચર્ચા વિચારણા થતી હોય ને ત્યારે હું એક ગુજરાતી કહેવત યાદ કરીશ કે હાથીના દેખાડવાના દાંત અને ચાવવાના અલગ હોય છે. જો એવી જ શાળાઓ હોય કે જે 15, 25 ને 27ના સ્લેબમાં એજ્યુકેશન આપતી હોય તો કોઈ વાલી દુખી ના થાય, અને જો ત્યાં સારું ભણતર મળતું હોય તો વિશેષ આનંદની વાત થઈ જાય. અને આપણે એમ ચલો એકવાર માની બી લઈએ એક તર્ક માટે કે 85% શાળાઓ એ અનુસરણ કરે છે અથવા તો એ લિમિટની અંદર આવે છે, અને જો 15% શાળાઓ કે 20% શાળાઓ નિયમનું પાલન નથી કરતી, તો શું એને નિયમનું પાલન નહીં કરવાનું એવું પરવાનો મળી ગયો કે એને મનમાની ચલાવવાની, કે એમને વિદ્યાર્થીઓને વાલીઓને લૂંટવાના, કે જેમ મરજી ફાવે એમ ફી ચલાવવાની? મહેતા સાહેબ જેમ જણાવે છે કે 15 થી 25,000ની પગારની અંદર સારામાં સારું શિક્ષણ આપે છે શિક્ષકો. આપણે જો એ આપતા હોય તો એ શિક્ષકોને આપણે બિરદાવીએ છીએ, એની ના નથી. શિક્ષકો પ્રત્યે આપણી સહાનુભૂતિ છે, પણ જયારે શાળાના સંચાલકો FRP પાસે કે કોર્ટ સમક્ષ એના હિસાબ કિતાબો રજૂ કરે છે ત્યારે તો આંકડા કંઈક અલગ જ હોય છે. RTI ના માધ્યમથી આપણે આંકડા મેળવી શકીએ છીએ, ત્યારે તો મસ્ત મોટા નુકસાન જાય છે, 2-2 કરોડ 5-5 કરોડના નુકસાન જાય છે. એ પ્રકારની રજૂઆતો થતી હોય છે. વાલી એટલા માટે મૂંઝાય છે કે વાલી પાસે કોર્ટ કચેરીના ધક્કા ખાવાનો સમય નથી. એના માટેના જેને ફી ના પોસાતી હોય એ વિશેષ વકીલનો ખર્ચો કઈ રીતે ઉઠાવે? અને જો ઉઠાવવો હોય તો હાઈકોર્ટના ચુકાદાથી ઉપર સુપ્રીમ કોર્ટમાં જવું પડે. એના માટે વધારે પડતા મોટા વકીલોને રોકવા પડે. વાલીઓની અંદર એટલી એકતા નથી, અને સરકારે આગેવાની લઈ વાલીઓના પ્રશ્નને સુપ્રીમ કોર્ટમાં જલ્દીથી નિરાકરણ લાવવું જોઈએ.
અને ફી નિયમનના જે 7 વર્ષના જે કઈ પણ સ્ટ્રક્ચર ચાલી રહ્યા છે એ આજની તારીખે કેટલા વ્યાજબી કેટલા ગેરવ્યાજબી એ જોવું જોઈએ. એની સાથે એક બીજો મુદ્દો હું તમને કહેવા માંગીશ કે સીબીએસઈ બોર્ડનું એક આપણે એક્ઝામ્પલ લઈએ. સીબીએસઈ બોર્ડની અમદાવાદની ઘણી ખરી સ્કૂલો છે, એમાંથી 80% સ્કૂલો માત્ર 5 કલાક ઓફિશિયલી 5 કલાક ભણતર માટેના કલાકો કે છે. સવારે 7 થી 12, બપોરે 12:30 થી 5:30. એની અંદર એમનો રિસેસનો સમય આવી ગયો, પ્રાર્થનાનો સમય આવી ગયો, સ્કૂલે આવવાનું અને જવાનું જેને આપણે અરાઇવલ ડિસ્પર્સલ ના ટાઈમ તરીકે ઓળખતા હોઈએ છીએ એ પણ એની અંદર આવી ગયો. એટલે જો તમે એની અંદર ટોટલ સમયનું કેલ્ક્યુલેશન કરો તો વિદ્યાર્થી 3 થી 3.5 કલાક જ ભણતો હોય છે, ઇન્ક્લુડિંગ ઈસીએ સીસીએ. હવે તમને એવું લાગે છે કે 7-7, 8-8 સબ્જેક્ટનો સિલેબસ હોય, સીબીએસઈ અથવા ગુજરાત માધ્યમ હોય કે ઇન્ટરનેશનલ સ્કૂલ હોય, તો એનો સિલેબસ જે કલાકો નક્કી કરેલા છે એ પ્રમાણે શાળા પહોંચી વળે? વાલીઓએ સ્કૂલે મોકલવાના 5 કલાક, એના પછી ટ્યુશનમાં મોકલવાના, કેલિગ્રાફીના ક્લાસમાં મોકલવાના. વિદ્યાર્થી કેમ કે દરેક વાલીને પોતાના બાળકની ચિંતા છે કે આજની આ હરીફાઈની દુનિયામાં એનું બાળક પાછળ ના રહી જાય. અને જો કોઈ વાલીઓ કોઈ પોતાના વિશેષ ભણતરથી ચૂકમાં રહી ગયું હોય તો વાલીઓને વિશેષ એવો આનંદ થાય કે મારું બાળક એ વસ્તુ શીખે, એનો એ આગ્રહ રાખતું હોય છે. ઓકે ગિરીશભાઈ, હું રુદ્રદત્તભાઈના એ વાત ઉપરથી એના મત ઉપરથી એક સવાલ એ કરું છું. માનો કે સીબીએસઈ, હું તો અમદાવાદમાં રહું છું એટલે અમદાવાદની વાત કરું કે સીબીએસઈમાં ભણતું કોઈ પણ બાળક, કોઈ પણ વાલીનું સંતાન એ મધ્યમ વર્ગના પરિવારનો દીકરો કે દીકરી એ ભણે છે, તો હું એ સમજવા માંગુ છું કે 15, 25, 27 નો સ્લેબ એ છે ક્યાં? હું આ બંને નેતાઓ પાસેથી કદાચ એ નવા અમદાવાદના આંકડા પણ માંગીશ. કદાચ સુરત, રાજકોટ અને વડોદરાની પણ એ સ્થિતિ હશે. નાના નગરોમાં શું એ હું માનું છું કે 25,000 પણ એ આપણે ત્યાં 2.5 લાખ ગણવી ફી, હું એવું સમજુ છું. પણ ગિરીશભાઈ, મારો સવાલ એ છે કે એ વિદ્યાર્થી જે શાળાના એ મનમાન્યા શેડ્યુલમાં, શાળાની મનમાની કરિક્યુલર એક્ટિવિટીમાં અને શાળાની મનમાની ફીમાં ભણે છે, એની કોઈ ગેરંટી છે કે એને ટ્યુશનમાં નહીં જવું પડે? કારણ કે એ 50,000, 60,000 ફી ભરતો એ વાલી એના વિદ્યાર્થીને ટ્યુશનમાં એટલે મોકલે છે કે જે લોકોએ દાવા કરે છે કે 90% પરિણામ એ ખાનગી શાળાનું આવે છે, એ તો એના માટે આવે છે કે પેલો વાલી બિચારો, મેં કીધું એમ કે બટન ટંકાવવાના પૈસા નથી પણ એના દીકરા કે દીકરી માટે ટ્યુશનના પૈસા ભરે છે. રિઝલ્ટ એ છે ને, તો એ ગેરંટી તો કોઈ આપતું નથી કે 60,000 ફી ભર્યા પછી તમારે ટ્યુશનમાં તમારા દીકરા દીકરીને નહીં મૂકવા પડે. ગિરીશભાઈ, સાચી વાત છે હેમંતભાઈ, કેમ કે જયારે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ બાળકનું એડમિશન કરાવતી હોય ને ત્યારે એનું ઇન્ટરવ્યુ લેવામાં આવે. એટલે આપણે એવું માની ચાલીએ કે આ લોકો એકદમ ટોપ ક્લાસ સ્ટુડન્ટો લેતા હોય છે. એ પછી બી ધારો કે આ લોકોને ભણાવ્યા પછી દરેક વાલીઓને ક્યાંક ને ક્યાંક ટ્યુશનના મોટા ખર્ચા કરવા પડે છે. જો ટ્યુશનના ખર્ચા ના થાય તો આટલા બધા ટ્યુશન ક્લાસીસ બી એક્ટિવ ના હોત. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો થાય છે. હું બીજું મહેતા સાહેબના પ્રશ્નને કોટ કરીશ. એમનું એવું કેવું છે કે 85% જે સ્કૂલો છે 15,000, 25,000, 27,000, 30,000 ના સ્લેબમાં છે. હું એવું કહીશ કે સાહેબ ઓફિસમાં બેઠા કરતા આપ માર્કેટમાં આપ જે ઓન ગ્રાઉન્ડ લેવલ ઉપર તપાસ કરશો તો ખબર પડશે કે કેટલી સ્કૂલો આ રીતે ફીસ લઈ રહી છે. સ્કૂલોની અંદર આપણે એફઆરસી મુજબ કે બહાર એક બોર્ડ લગાવવું પડે કે આટલી ફીસ અમે લઈએ. કેટલી સ્કૂલોમાં બોર્ડ લાગેલા છે? મને એક સ્કૂલ બતાવો આપ. બરોબર છે. આ ભાજપના નેતાએ જે કીધું કે 98, એટલે આમના બંનેના જે વાત છે એમાં જ કોન્ટ્રાડિક્શન છે કે એમાં 95, 91% સ્કૂલોનો 1-2% સ્કૂલોની કેટલાક ન્યૂઝપેપરોમાં આવી ગયું છે કે આ સ્કૂલો મનમાની કરે છે, આટલા ટકા વધારે ફીસ લઈ લીધી. કઈ સ્કૂલની તમે માન્યતા રદ કરી? મને એક સ્કૂલ બતાવો યાર. તમારું કયું એક્શન છે કે તમે સ્કૂલો તમારો ઓર્ડર માની લીધો અને તમારા ઓર્ડર પ્રમાણે કામ કર્યું હોય? એક સ્કૂલ તો બતાવો કે તમે કઈ કાર્યવાહી કરી છે 7 વર્ષમાં, કે 7 વર્ષમાં એક સ્કૂલની અંદર તમારી વાત મનાઈ ગઈ હોય, કે એક સ્કૂલે તમને એમ કીધું કે સાહેબ તમે જેમ કહો છો એમ કરવા રાજી. કાયદેસર મનમાની છે, કાયદેસર આ લોકોના કોઈ નિયમ ચાલતા નથી અને ક્યાંક ને ક્યાંક બધું અંદર ખાને બધું એકનું એક તંત્ર ચાલતું હોય. મને તો એવું જ લાગે છે, કેમ કે અમે તો રસ્તે આંદોલનો કર્યા છે, રોડ ઉપર ચાલ્યા છીએ. વાલીઓ પાસે ટાઈમ નતો છતાં બી અમે લોકો આ કરે. અમને એક વિશ્વાસ હતો, અમને સરકારને મારો અધિકાર છે કે અમે સરકાર ચૂંટી છે, અમે ટીકા કરવાનો અમે અધિકાર રાખીએ છીએ, બોલવાનો અધિકાર રાખીએ છીએ. પણ સરકારે અમારી વાત કાન આડે જ કાઢી છે. 2017માં ખાલી એક લોલીપોપ આપ્યો હતો કેમ કે ઇલેક્શન હતું. એક લોલીપોપ આપી એક વાલીઓમાં એક આશા જગાડી હતી કે આવું થશે. એના પછી કાયદાના દાવ પેચમાં આખી આ વાત ગૂંચવાડી દીધી છે. એફઆરસી બનાવી, એફઆરસી પોતાના મન માની એમ કયા વાલીને અંદર સ્થાન આપ્યું છે, કયો વાલી એની વાત રજૂઆત કરી છે? તમે એક બતાવો ને. અને તમે 85% સ્કૂલોની વાત કરો છો, મૂકી દો વેબસાઇટ ઉપર કઈ 85% સ્કૂલો છે ને એના વાલીઓને અવેર કરો. તમને ખબર પડી જશે રિયાલિટી અલગ છે. તમે મીડિયામાં છો
કે આપણે રિપોર્ટરો બધા જતા જ હોય છે, બધા વાલીઓની સતત ચિંતા છે. બોલતા એના માટે નથી કે એના બાળકનું ભવિષ્ય બગડી જશે, કંઈક કરશે, સ્કૂલમાંથી બાળકને કાઢી મૂકશે. અને બીજું, તમે આટલી ધારો કે આ પ્રમાણે જે પબ્લિક વધી છે, તમારી સરકારી શાળા ક્યાં છે? તમને એ નથી દેખાતું કે આટલી પબ્લિક વધે છે, એ પ્રમાણે એજ્યુકેશન જોઈશે. તમે કહો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોને પ્રમોટ કરવી જોઈએ, તમારા જેવા જો પ્રમોટ કરતા હોય તો બીજાની તો વાત જ નથી. તમે આગળ વાત કરવા માટે આપણે આ લેવલ પર બેસવું જ ના જોઈએ. પાર્થિવરાજ, તો મુદ્દો એ છે કે બધાને એવું લાગે છે કે 85% થી 97% શાળાઓ એ સરકારે નક્કી કરેલી ફીના દાયરામાં જ રહે છે, એની હદમાં જ રહે છે. એણે એની ઓકાત નક્કી કરી લીધી કે ભાઈ મને સરકારે આટલી ઓકાત બતાવી, મારે એટલી જ ફી ઉઘરાવવાની છે. તો ભાઈ તમે લોકો વિરોધ કેમ કરો છો? મને તો એ નથી સમજાતું. જો બધી શાળાઓમાં આટલું ગુડી ગુડી પિક્ચર હોય, રાજુભાઈ કહી રહ્યા છે, મહેતા સાહેબ કહી રહ્યા છે, હું સાહેબે કીધું પહેલા કે મોટા ભાગની શાળાઓ, આપણે તો 1-2% શાળાઓની ચર્ચા કરી રહ્યા છીએ, તો તમે લોકો કેમ વિરોધ કરી રહ્યા છો? વાલીઓ લૂંટાઈ ગયા છે. હેમંતભાઈ, સૌપ્રથમ તો મારે મહેતા સાહેબના સવાલનો જવાબ આપવો છે. જે પ્રકારની વાતો એમને કરી અને જે પ્રકારનું ગુલાબી ચિત્ર ગુજરાત રાજ્યનું શિક્ષણનું બતાવ્યું, ત્યારે હું એમને યાદ કરાવું કે ગુજરાત રાજ્ય શિક્ષણમાં સમગ્ર દેશમાં 18મા ક્રમે છે. એસડીજી ગોલ જોઈ લો, એસડીજી ગોલ જોઈ લો, 58 નંબર છે, 58 ક્રમ. એટલે કહી શકાય કે રેડ ઝોનમાં આવે છે, ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રે. અને ત્યારે તમારા સંચાલક મંડળોનો વાંક ન કહેવાય કે તમે આ પ્રકારની શાળાઓ બનાવી. હમણાં એમને વાત કરી કે શિક્ષકો ઓછા પગારે કામ કરે છે, તો એ શોષણ કોણ કરી રહ્યા છો? એ તમારું જ ક્યાંક ને ક્યાંક તમારા જ જે મંડળના લોકો છે, તમારા જ જે ટ્રસ્ટીઓ છે, સ્કૂલો ચલાવનારા લોકો છે, એ જ કરી રહ્યા છે. તમે માંગો ને કે અમારા સ્કૂલના ટીચરને 6થું પગારમાં મળવું જોઈએ, અમારા સ્કૂલના શિક્ષકને 7મું પગાર પણ તમે આપીએ છીએ, આપો. અને પછી તમે ફી વધારો માંગો તો તમને હક પણ થાય કે ફી વધારો માંગો છો. એક બાજુ તમે શિક્ષકોનું શોષણ કરો, એક બાજુ વાલીઓનું શોષણ કરો, એક બાજુ વિદ્યાર્થીઓનું શોષણ કરો, અને જાણે કે પોતે શિક્ષણમાં ખૂબ જેને કહી શકાય કે ઝંડા ગાળી દીધા હોય એવી ગુલાબી વાતો કરીને ગુજરાતની ભોળી જનતાને છેતરવાનું પાપ બંધ કરજો. આ વાત ખાસ કરીને એટલા માટે હેમંતભાઈ આપે કીધું કે શિક્ષણમાં 80, 85, 90% વાત કરે છે. આપણે હાલો અત્યારે જ અહીંયાથી નીકળીએ. આ મહેતા સાહેબ કદાચ રાજકોટના ન્યૂઝપેપર નહીં વાંચતા હોય, વીટીવી નહીં જોતા હોય કે જ્યારે રાજકોટના વાલીઓ રાજકોટમાં કેટલી સ્કૂલોમાં ફી વધારા સામે આંદોલનમાં ગયા છે એ નહીં જોયું હોય. ચાલો આપણે જઈએ એસજી રોડ ઉપર, એસજી રોડ થી વસ્ત્રાપુર જઈ અને છેક આંબાવાડી સુધીની સ્કૂલોમાં જઈએ. આપણે સ્કૂલોના નોટિસ બોર્ડ ચેક કરીએ, કેટલી સ્કૂલોના નોટિસ બોર્ડ ઉપર એમની ફી લખી છે એ આપણે જોઈ લઈએ. અને એ લોકો ઉપર ડીઓએ શું એક્શન લીધા અને આપણા શિક્ષણ વિભાગે શું એક્શન લીધા એ પણ આપણે જોઈ લઈએ. આપણે જોઈએ કે કઈ સ્કૂલ કેટલી ફી લે છે. લાખ રૂપિયા લખી હોય ને 1.25 લાખ સુધી ફી લઈ લે. એમ કહેવાય કે વાલી પોતાના પગમાં જૂતા ફાટી ગયા હોય તો એ ચલાવી લે, પણ પોતાના દીકરા માટે નાઇકી અને એડિડાસના જૂતા લઈ આપવા માટે મજબૂર થયો છે માત્ર ને માત્ર શાળા સંચાલકોના પાપે. એટલે આ મુદ્દા, શિક્ષણના મુદ્દા એટલા માટે છે કે શિક્ષણ તમે એક તો ગુણવત્તા ભર્યું નથી આપતા અને પાછા ઊંચી ફી ઉઘરાવો છો, બીજી બાજુ તમે શિક્ષકોનું શોષણ કરો છો. એટલે દરેક બાજુથી જોવા જઈએ તો ફાયદો માત્ર સંચાલકોને અને ભોગવવાનું શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓને. આ પ્રશ્ન એટલા માટે કહું છું, આપને એક ઘટના હું યાદ કરાવું. હેમંતભાઈ સાહેબ થોડીક સેકન્ડો લઈશ કે હમણાં જ આપણે કિસ્સો જોયો ખ્યાતિવાળા કિસ્સામાં, ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ. સાહેબ 350 કરોડની જમીન મફતના ભાવે સરકારે આપી, 350 કરોડની જમીન. અને ત્યાં એ 70,000 રૂપિયાની માતબર ફી, 65,000 રૂપિયાની માતબર ફી, મોંઘી ફી લઈને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. એક તરફ સરકાર પાસેથી સેટિંગ કરીને ક્યાંક ને ક્યાંક સસ્તા ભાવે રાહત દરે જમીનો મેળવી અને હવે એ રાહત દરે જનતાને લૂંટવાનું, વાલીને લૂંટવાનું, વિદ્યાર્થીઓને લૂંટવાનું. એટલે બધી બાજુથી ફાયદો, સરકાર બાજુથી ફાયદો, વિદ્યાર્થી બાજુથી ફાયદો, અને પાછા પેપર ઉપર પોતાની નુકસાની બતાવે. હું તો એવું માનું છું કે આવું કરનારા સંચાલકો ઉપર છેતરપિંડીનો કેસ થવો જોઈએ અને આવા સંચાલકોને એકવાર જેલ ભેગા કરવા જોઈએ, જેથી કરીને ગુજરાતના જે સંચાલકો આવા ખોટા તાગડધીના કરતા હોય બંધ થઈ જાય. રાજુભાઈ, તો સવાલ એ હતો કે એક તો કાં તો સરકાર એની ક્રેડિટ લેતી બંધ થાય, કાં તો એને વાસ્તવિકતા એ ખબર નથી કે તમે કાયદાના નામે જે અરીસો બતાવી રહ્યા છો કે બધું ગુડી છે, એ નીચે શાળાઓને પૂછવા તો કોઈ જતું નથી. માનો કે તમે 5 શાળાઓની ફી ઘટાડી દીધી, કોઈક વાલીના ખાતામાં પૈસા આવ્યા પણ હશે, તો શું ગુજરાતની આ તમામ 40-50 હજાર શાળાઓમાં એ 4,000 એ 4, 5 કે 6 શાળાઓ એનું પ્રતિનિધિત્વ કરી રહી છે કે સરકાર એવું બતાવશે કે હા આની ક્રેડિટ એફઆરસી ને છે, કાયદો આવ્યો અને એના કારણે કોઈએ ફરિયાદ કરી હતી ને અમને ખબર પડીને અમે એને 1 લાખ રૂપિયા અને 2 લાખ રૂપિયા દંડ કર્યો. તો એ વાલીઓની ફરિયાદો જાય છે ક્યાં? તમે લોકો સાંભળો છો કે નહીં? કોઈ જોવે છે કે નહીં? રાજુભાઈ,
હેમંતભાઈ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત હંમેશા રોલ મોડલ રહેલું છે અને આ રોલ મોડલ જ રહેશે. 2017 એ આખા ભારતની અંદર તમે એફઆરસી ફી રેગ્યુલેશન કમિટી અને જે આપણો કાયદો લાવ્યા એક ફક્ત અને ફક્ત ગુજરાતમાં છે ને વાલીઓના હિતમાં લાવ્યા હતા અને વાલીઓના હિતમાં જ કામ થઈ રહ્યું. હું તમને એક ઉદાહરણ, પેલી આગળની વાત હતી એ પૂરી કરું મારી, કે જે શાળા ખાલી અમદાવાદની વાત કરી અને પછી પેલી ટકાવારી વાળી વાત કરું. મને થોડો સમય આપજો હેમંતભાઈ, કે વિદ્યાનગર ટર્ફ ઇન્ટરનેશનલ સ્કૂલ છે, સેન્ટ ઝેવિયર્સ લોયોલા, સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ, ગણેશ વિદ્યાલય, આ અત્યારે હાલ વર્તમાન પરિસ્થિતિની વાત કરું છું. છેલ્લા એક મહિનામાં તમે આનું સ્ટેટસ જોઈ શકો છો. ડીપીએસ મહેસાણા, પોદાર ઇન્ટરનેશનલ ગાંધીનગર, વડોદરાની અંદર 4 શાળાઓ જેને આપણે પેનલ્ટી આપી, વડોદરાની અંદર 2 રિફંડ, રાજકોટની અંદર 4. અત્યારને આંકડા આપું છું. એ રીતે સુરતની અંદર પણ 5 થી 7 શાળાઓને પેનલ્ટી રિફંડના ઓર્ડર થઈ ગયા. ઓર્ડર થઈ ગયા છે. બધું ચોખ્ખું મારી વાત સાંભળો. આખા વડોદરાની 4 શાળાઓને નોટિસ આપી કે તમને તો પૂરું થઈ ગયું આખા વડોદરામાં. 6000 શાળાઓ છે વડોદરામાં, 6000 ઉપર, એમાંથી કમિટીમાં 259 આવી છે. હેમંતભાઈ, એટલે ટકાવારીનો રેશિયો પણ હું તમને કહી દઉં છું કે 6000 શાળાઓમાં 259 શાળાઓ જ કમિટીની સામે આવી છે. એટલે ઘણી બધી શાળાઓ 15, 25, 30 ના રેશિયામાં છે સાહેબ, હું એ કહેવા માંગુ. પણ આની અંદર વધુ આ જે શાળાઓ હતી એમાંની એક શાળાએ હું ચોક્કસ કહીશ કે 2023-24 23,704 એની ફી હતી. એફઆરસી કમ્યુનિટીએ એને એપ્રુવલ કરીને આપી હતી 23,704. 2024-25 એ શાળા એફઆરસી કમિટી સામે આવી અને એને ફી માંગી 25,000 રૂપિયા ફી. એના જે અને આપણે ચોક્કસ એ કમિટી છે, એમાં સીએ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, શિક્ષણવિદ છે, શાળા સંચાલક છે, નિવૃત્ત જજ. હું ચોક્કસ કહું છું કે નિવૃત્ત જજના જેની અંદર આપણે આક્ષેપ ના કરી શકે, આંગળી ન કરી શકે, એ હેતુથી રાજ્ય સરકારે આખી કમિટીની જોગવાઈ કરેલી છે. એની અંદર આખા એના ઓડિટ રિપોર્ટો રજૂ કર્યા હેમંતભાઈ, અને 25,000 માંગી એફઆરસી કમિટીને હું ખરેખર બિરદાવું છું કે એણે એના ઓડિટ રિપોર્ટ જોતા, આખા ખર્ચ, આવક, જાવક જોતા એ શાળાની ફી 16,000 સાહેબ એપ્રુવલ કરી આપી. 16,000 રૂપિયા, જેણે 25,000 માંગી હતી. 16,000 લે છે કે નહીં? 23 માંથી 16 કરી કે નહીં? મુદ્દો એ છે. હા, છે ને, ઓર્ડર છે. એ શાળાને આપણે ઓર્ડર છે નહીં. હા, ઓર્ડર છે નહીં. કરી કે નહીં? એ વાત પૂરી કરી દઉં. એટલે એને 23,704 તો 2023-24 માં લેતી હતી શાળા ફી. પણ 2024-25 જો એણે 23,704 ઉપર 25,000 માંગી તો આપણે એને 16,000 ઓર્ડર કર્યો છે. એને ચોક્કસ એને પેનલ્ટી પણ આપેલી છે, જો વધારે લેશે પણ રિફંડ આપવી પડશે. એ વાલીઓને આપણે આ તમે જે વાત કરી રહ્યા છો, મારા વાલી મિત્રો પણ વાત કરી રહ્યા છે કે શાળાએ એના નોટિસ બોર્ડ ઉપર આખું એનો પરિપત્ર લગાવવો પડે. એફઆરસી કમિટી એ જિલ્લા શિક્ષણ અધિકારી અને તમામને ખબર છે અને એનો ઓર્ડર હોય છે. જો ન હોય તો તમે માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી, માન્ય પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જાઓ અને રજૂઆત કરી શકો છો. તમે વાલી, હું એવું નહીં કહેતો વાલી બેદરકાર છે, પણ વાલીની જાગૃતિથી જ આ બધું થઈ રહ્યું છે. તો રાજ્ય સરકાર હંમેશા એમની સાથે છે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ રહી છે. બીજી વસ્તુ કહું હેમંતભાઈ, કે આપણે એફઆરસી કમિટી આવી અને એફઆરસી કમિટી આવીને એના રેશિયા પહેલા પણ હતા અને એના પછી જે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓ અધરતા સંખ્યાનો વધારો થઈ રહ્યો છે. એ પણ એક બાજુ પાછું મોટું છે. તમે જો અમદાવાદની અંદર 1-2 મહિના 3 મહિનાની અંદર સ્માર્ટ શાળાઓ બની રહી છે, એની ટેકનોલોજી સાથે જોડાઈ રહી છે. સ્માર્ટ બોર્ડ, એની પ્રયોગશાળા ગણો કે લાઇબ્રેરી ગણો, કોઈ પણ વસ્તુ સ્માર્ટ શાળાઓ આપણે જઈ રહ્યા છે. અનુપમ શાળા, આવું તમે મોટું નામ સાંભળ્યા છે સ્માર્ટ શાળાઓના. તો એનું કારણ આ જ છે કે સરકાર મક્કમતાપૂર્વક કામ કરી રહી છે અને સરકાર ખાનગીમાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે એ હેતુથી કામ કરી રહી છે. હમણાં જ વાત કરી આપણે રક્ષા શક્તિ જે સ્કૂલોની વાત કરી, એનો પણ ઉદ્દેશ છે. જો એટલે હેમંતભાઈ, મારો કહેવાનો મતલબ એ જ છે કે આપણે મારે એક પૂરી કરી 30 સેકન્ડમાં મારી વાત પૂરી કરી દઉં કે એફઆરસી આવવાથી વિદ્યાર્થી અને વાલીના હિતમાં નિર્ણય લેવા છે. હા, ચોક્કસ જે સંચાલકો, આપની પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી કહું છું, જે સંચાલકો મનમાની કરી રહ્યા છે, રાજ્ય સરકારના નિયમોને દોડીને પી જાય છે, જોગવાઈને અનુસરતા નથી, એમના ઉપર 100% એની જે જોગવાઈ પ્રમાણે સખત કાર્યવાહી થશે અને પગલાં લેવાશે. ભૂતકાળની અંદર દંડ, જોગવાઈ, પેનલ્ટી સાથે આપણે લીધેલી છે અને ત્યાં સુધી અમે કહીએ છીએ કે બંધ કરવા સુધીના ઓર્ડર પણ કરવામાં આવશે. સ્વેટરની એક પણ હતી હેમંતભાઈ, સ્વેટર મનમાની. હું તો એવું કહું છું રાજુભાઈ કે સૌજીભાઈ અને મહેતા સાહેબ, એના સાથે અહીંયા જેટલા પણ લોકો છે, એમના પુત્ર કે એમના પૌત્ર કે એમના દોહિત્ર, એ નક્કી કરે કે ભાઈ મારી પોતાની શાળા ભલે હોય પણ મારે બાજુમાં જે મહાનગરપાલિકાની શાળા બની છે ને, ત્યાં હું મારા બાળકને હું મૂકી આવું છું, મારા પૌત્રને મૂકી આવું છું, તો હું માનું કે આ તમે જે જોર જોરથી બોલો છો ને એની ક્રેડિટ લેજો. હું એવું સમજુ છું. નહીં, એ વાત સાચી છે. આપણે બધાની વાત કરું છું કે માને ફરજ પડે કે મારે ફલાણી સ્કૂલમાં મારી દીકરી નથી ભણાવી પણ મારે આ સ્કૂલમાં ભણાવવા જવી જોઈએ. એ માહોલ બને
એ સમજાવી નાખો એકવાર, તો માનું છું કે એની ક્રેડિટ લઈ લો ને તો પણ મને એનો વાંધો નથી ને. એ સવાલ હું તમને ફરીવાર નહીં પૂછું. એક બ્રેક લઈએ, બ્રેક પછી જ્યારે આપણે પાછા ફરીશું તો એ સવાલ પૂછીશું જે અહીંથી મુદ્દો નીકળ્યો કે શાળાઓને એફઆરસી કમિટીએ સરકારે ફરજ પાડેલી છે, એ કાયદામાં નિયમો ખેંચવા છે કે તમારે તમારા બોર્ડ ઉપર તમારી ફી કેટલી છે લખવાની છે. સૌથી મોટી ગોલમાલ આ વિષયમાં થઈ રહી છે, એનો જવાબ માંગીશું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. મહેતા સાહેબ, બ્રેક પહેલા મુદ્દો એ ચર્ચાતો હતો કે મોટા ભાગનો વાલી, મને આનો જવાબ આપજો તમે, મોટા ભાગનો વાલી એને ખબર રહેતી જ નથી કે સરકારે એની સમિતિએ એ ફી એ શાળાની નક્કી કરી છે શું. એકવાર એને એની દીકરી કે દીકરાને એનરોલ કર્યો, એનું એડમિશન લીધું, એના પછી જે વર્ષે 5, 7, 8 હજાર જે કંઈ ફી વધી એ આપવા મજબૂર બને છે. ઓકે, કાયદો છે અને એના માટે જ હું તમને સવાલ પૂછી રહ્યો છું કે તમારું સંચાલક મંડળ એ શાળાઓને ફરજ કેમ નથી પાડતું કે ભાઈ નોટિસ બોર્ડ પર જે લાકડાના કાચનું જે કાચવાળું બોક્સ બનાવ્યું છે એમાં એ મૂકે પેલી ટાંકણી ભરાવીને કે આ અમારી શાળાની ફી એ એફઆરસી કમિટીએ આટલી નક્કી કરી છે. મને સમજાવો કેમ તમે ફરજ નથી પાડતા? મહેતા સાહેબ, આમાં બહુ ક્લિયર છે. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી છે, એમાં કોર્ડિનેટર તરીકેનું કામ કરતી હોય છે. એફઆરસી પોતાની વેબસાઇટ પર પણ દરેક શાળાની ફીસ મૂકતી હોય છે. હું જયારે કમિટીનો મેમ્બર હતો અમે ત્યારે છાપાઓમાં ન્યૂઝપેપરમાં પણ કઈ શાળાની કેટલી ફી નક્કી થઈ એ પણ અમે છાપામાં આપતા હતા. તો આમાં મીડિયાના માધ્યમથી પણ કઈ શાળાની કેટલી ફીસ છે એ આપી શકાય છે. બીજું કે એફઆરસી પોતાની વેબસાઇટ પર પણ મૂકી શકે છે. આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી પણ દરેક શાળાને ફરજ પાડી શકે છે કે પોતાના નોટિસ બોર્ડ, અને મોટાભાગની શાળાઓ છે પોતાની વેબસાઇટ ઉપર પોતાની ફી મૂકે છે, નોટિસ બોર્ડ પર પણ મૂકે છે. એટલે ક્યાંય હવે એવું નથી. આ જે અત્યારે સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયા અને આપનું જે મીડિયા છે, આ મીડિયાના માધ્યમથી કોઈ પણ વાત એવી નથી કે જે કોઈ પણ આજે હું એફઆરસી કમિટીની વેબસાઇટને ખંગાળતો હતો, મને છેલ્લે 2019ના હિસાબ મળ્યા પણ આ અત્યાર સુધીનો 2024નો હિસાબ ન મળ્યો. જ્યારે કે ગુજરાતનો વાલીએ સતત ફરિયાદ કરી રહ્યો છે કે અમારી ફી વધી રહી છે. તો એફઆરસી કમિટીએ જો વધારી હોય તો એને ત્યાં મૂકવું જોઈએ. અને જો એફઆરસી કમિટીએ 2019 પછી કોઈ શાળાની ફી નથી વધારી તો એ વાલીઓની ફરિયાદ કેમ છે કે એની શાળાની ફી વધતી રહે છે? તમારી પાસે જવાબ છે. વ્યવસ્થા તંત્રનો પ્રશ્ન છે. આ વ્યવસ્થા તંત્રનો પ્રશ્ન છે. આમાં કોઈ પોલિસી લેવલનો પ્રશ્ન નથી. પોલિસી એ છે કે દરેક શાળાએ પોતાની વેબસાઇટ ઉપર ફી મૂકવી, દરેક શાળાએ પોતાના નોટિસ બોર્ડ ઉપર ફી મૂકવી, સેમવે એફઆરસીએ પોતાની વેબસાઇટ ઉપર ફીસ મૂકવી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આની ફરજ પાડવી, આ પોલિસી છે. હવે આનું જે અમલીકરણ છે એ અમલીકરણ છે એ સચોટ રીતે થાય એ ખૂબ જરૂરી છે અને એફઆરસી કેન ડુ ધીસ. માધ્યમથી તમામ પોતાની શાળાના નોટિસ બોર્ડ પર એનું અમલીકરણ નથી તો ચર્ચા તો એ જ છે. 7 વર્ષે ફાયદો શું થયો એની ચર્ચા તો એ જ છે. પોલિસી તો બની, મને ખબર છે કાયદો બન્યો, પણ અમલીકરણ નથી. ભાઈ રુદ્રદત્તભાઈ, તમે કઈ કહેતા હતા, તમારે કેવું તો આ ફી બોર્ડ પર મૂકવી છે. શાળાની અંદર જે બોર્ડ ઉપર જે ફી મૂકવામાં આવે છે, ઘણી ઇન્ટરનેશનલ કક્ષાની શાળાઓ અમદાવાદની, જે આપણે ટકાવારીની વાત નથી કરતા, એ ચાહે જૂજ સંખ્યામાં હોય કે વધારે સંખ્યામાં હોય, ગુજરાત સરકારનો પરિપત્ર એવો છે કે શાળાની ફી અંગ્રેજી અને ગુજરાતીમાં ફરજિયાતપણે મૂકવી. પરંતુ ઘણી શાળાઓ એવી છે કે જે માત્ર અંગ્રેજીમાં જ મૂકે છે, ગુજરાતીમાં મૂકવામાં ચલો એનો વાંધો નથી, પણ મૂકે તો છે. ચલો એનો વાંધો નથી. બીજા નંબરની વસ્તુ એફઆરસીએ નક્કી કરેલી જે કઈ પણ ફી એફઆરસી નો ઓર્ડરની કોપી જ મૂકવાની હોય છે. મુકતા પણ અંગ્રેજીમાં મૂકે, આપણે વોટ્સએપમાં ફોટો પાડીને કોકને વંચાવશું કે આ કે છે શું નથી આવડતું તો ચલો વાંધો નહીં, પણ મૂકવું તો જોઈએ ને. ફીનું જે નિયમન કે જે ફીનું પાલન કરાવવાનું છે, એફઆરસી અને નામદાર કોર્ટ એવું કહે છે કે કોઈ પણ ફી નક્કી કરેલી હોય તો એને 3 મહિનાના ગાળાથી વધારે ફી વસૂલાય નહીં, એનાથી વધારે વસૂલી શકે નહીં કોઈ પણ સ્કૂલ. અમદાવાદની ઘણી બધી સ્કૂલો એવી છે કે જે એક સાથે 4 માસની ફી,
6 માસની ફી અથવા વાર્ષિક ફી વાર્ષિક લે પ્રોત્સાહન પણ લે છે. ઓકે ગિરીશભાઈ લાસ્ટ 30 સેકન્ડ ફાઇન ગિરીશભાઈ લાસ્ટ 30 સેકન્ડ ગિરીશભાઈ સાહેબ આ બધી વાતો ખાલી ઓન પેપર છે હા. અને રિયલમાં પિક્ચરમાં જાઓ અને હું તો સાહેબને મહેતા સાહેબને કહું છું કે તમારા જે કોઓર્ડિનેટર હોય તમારા અંડરમાં જે બી ટીમ આવતી એમને એકવાર મોકલો તમે આમાં સ્કૂલોમાં કઈ સ્કૂલો કામ કરે છે કદાચ તમે જશો ને એ દિવસે લગાવી દેશે પણ એકચ્યુઅલમાં હું તો મીડિયાને પણ આપણે કહીશ કે તમે આનું પ્રેક્ટિકલી સ્ટ્રિંગ કરો કે એકચ્યુઅલી ખબર પડે કે આ ક્યાં શું થઈ રહ્યું છે. આમાંથી નીકળેલો વિષય છે કરીએ પાર્થિવરાજ લાસ્ટ 30 સેકન્ડ લાસ્ટ 30 સેકન્ડ આ ચર્ચામાંથી એક જ કિસ્સો યાદ આવે છે ને એ પણ રાજકોટ જિલ્લામાં જ્યારે નાનો બાળક એના પિતાને ફોન કરીને કહે છે કે હું મારા સ્કૂલમાં તમે ફી નથી ભરી એટલે હું મરવા જઈ રહ્યો છું. આ પરિસ્થિતિ ગુજરાત રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની છે કે નાનો દીકરો અને પિતાની કેટલી ખરાબ પરિસ્થિતિ હશે કે પિતાને પોતાના દીકરાને આવી વાત સાંભળવી પડે છે. ફાઇન રાજુભાઈ તો એ ક્રેડિટ લઈ લે કઈ વાંધો નહીં પણ સામે પક્ષે જે પોલિસી બની છે એના અમલીકરણના પ્રશ્નો જો તમને શાળા સંચાલકો કહી જતા હોય તો 7 વર્ષે હું સમજુ છું કે આપણે કંઈ કરી શક્યા નથી. લાસ્ટ 30 સેકન્ડ રાજુભાઈ. હેમંતભાઈ, સરકારનો હંમેશા મક્કમતાપૂર્વક નિર્ધાર છે કે ખાનગીમાંથી સરકારી શાળામાં દિવસે ને દિવસે સંખ્યા વધે. બીજું કે એફઆરસી ના દાયરામાં ખાનગી શાળાઓ એ ફી લે, સ્વેટર જેવા પ્રશ્નો હોય તાત્કાલિક નિરાકરણ. અત્યારે હાલમાં ગઈ સાલ આપણે ડિબેટ કરી આ વખત નહીં કરવી પડે કારણ કે આખા ગુજરાતમાં મનમાની નહીં ચાલે કોઈ એવું સ્પષ્ટ આદેશ કરી દીધો. આ બાબતે વિદ્યાર્થી અને વાલીના હિતમાં નિર્ણય લેવાનો હોય છે અને જે આપણે અત્યારે હાલ પરિપત્રની વાત કરી તો ઘણી બધી શાળાઓ જ્યારે એડમિશન લેવા જાય ત્યારે વાલીની જાણ કરતી હોય પછી એનું ટર્મ પૂરી થાય તો રિઝલ્ટની સાથે પણ ફીનો આપતા હોય કે આવતા વર્ષે આ ફી રહેશે. તો એવા સમયમાં કોઈ મૂંઝવણ હોય તો માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સંપર્ક કરી શકે છે. અને આ બધી શાળાઓમાં ઘણા બધાના અમદાવાદની અંદર ઘણા પ્રશ્નો હોય પણ એને જો આ બધી બાબતોમાં માન્ય જિલ્લા શિક્ષણ અધિકારીથી જ નિવેડો આવતો હોય છે ત્યાં સુધી રાજ્ય સરકાર નિર્ધાર રીતે મક્કમતાથી કામ કરે છે. આ બધાની વચ્ચે હું તો રાજુભાઈ એવું સમજુ છું કે ગુજરાતનો સાવ ગરીબ અને મધ્યમ વર્ગનો એક પરિવાર એનું આજની મોંઘવારીમાં પૂરું કેમ કરે છે એ આ તમામ નેતાઓ, એ તમામ સ્કૂલના સંચાલકો અને તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ જેની પોતાની એ સત્તા છે એની જવાબદારી છે એ વાતને બરાબર દિલમાં ધરે તો હું માનું છું કે આ 7 વર્ષના કાયદામાં મારે નહીં તો મારા કોઈ કેમેરાને મોકલવો પડે કે ના તો મારે તમને અહીંયા બોલાવીને સવાલો પૂછવા પડે જેના જવાબ એ આજનો ગુજરાતનો વાલી પણ શોધી રહ્યો છે. રાજુભાઈ, પાર્થિવરાજસિંહ, ડીવી મહેતા સાહેબ, સંજીવભાઈ, ગિરીશભાઈ અને રુદ્રદત્તભાઈ 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક મુદ્દા સાથે આપના વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.